વાવ થરાદ જિલ્લાના વાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડમાં બીજી ટર્મ માટે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 16 જૂનના રોજ વાવ માર્કેટયાર્ડ ખાતે નવીન ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો પણ હાજર રહે તેવી શક્યતા છે. વાવ માર્કેટયાર્ડની વર્તમાન 2.5 વર્ષની ટર્મ 18 જૂનના રોજ પૂર્ણ થતી હોવાથી બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયા યોજી કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાયો મેળવવામાં આવશે. હાલ ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે, જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ માળકા, ભૂરાભાઈ આસલ ડેડાવા તેમજ વર્તમાન ચેરમેન નાગજીભાઈ પટેલના નામો મુખ્ય દાવેદારો તરીકે ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે અંતિમ નિર્ણય ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યોના સમર્થનના આધારે લેવાશે. આ સમગ્ર પ્રક્રિયા અંગે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાંઠા દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાના અનુસાર ગુજરાત ખેતીવાડી ઉત્પન્ન બજાર અધિનિયમ અને ગુજરાત ખેત ઉત્પન્ન બજાર નિયમો 1965ના નિયમ 27 હેઠળ ચૂંટાયેલા અને નિયુક્ત સભ્યોમાંથી લાયક ઉમેદવારની સભાપતિ તરીકે બીજી ટર્મ માટે ચૂંટણી યોજવાની રહેશે. તે મુજબ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવના તમામ સભ્યોની વિશેષ બેઠક વાવ માર્કેટયાર્ડ કાર્યાલય ખાતે નિર્ધારિત તારીખે યોજાશે, જેમાં સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમામ સભ્યોને બેઠકમાં ફરજિયાત હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. ચેરમેન પદ માટે ચાલી રહેલી અટકળો અને રાજકીય સમીકરણોને લઈને વાવ થરાદ પંથકમાં રાજકીય રસાકસી તેજ બની છે. હવે 16 જૂનની સેન્સ પ્રક્રિયા અને ત્યારબાદ 18 જૂનની ચૂંટણી બાદ માર્કેટયાર્ડનું સુકાન કોના હાથમાં જશે તેના પર સૌની નજર મંડાઈ છે.